આજરોજ બપોરે 11 વાગે એક સાથે હજારો તિરંગા હવામાં લહેરાયા. અદ્ભુત નજારો મહેસાણાના લાગણજ ગામ ખાતે તિરંગા યાત્રામાં જોવા મળ્યા. મહેસાણા તાલુકાની ભવ્ય તિરંગા યાત્રા ધી યુનિયન હાઈસ્કૂલ લાગણજ ખાતેથી મહેસાણા તાલુકા વિકાસ અધિકારી આશિષ પટેલના હસ્તે તથા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન બી પટેલના હસ્તે લીલી ઝંડી આપી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા અને ગૌરવ પ્રકટ કરવાનો ઉજવણીમય અવસર એટલે તિરંગા યાત્રા. સ્વચ્છતા અને દેશપ્રેમના વિચાર સાથે લાગણજ ગામ ખાતે રાષ્ટ્રીય ભક્તિના ઉત્સવ એવા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અંદાજે 1 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા લાગણજ ગામના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન બિપિનભાઈ પટેલ અને અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહેસાણા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા લાગણજ ગામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા ધી યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા ગામના સામાજિક આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા આંગણવાડી આશા વર્કર બહેનો વગેરે કાર્યકર્તાઓ તથા સ્કૂલના બાળકો, ગ્રામજનો મોટી સંખ્યામાં ડીજેના તાલે તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવા બદલ શાળા પરિવાર તથા સંગઠન અને તમામ શિક્ષકગણનો ખૂબ ખૂબ આભારી છું. 15મી ઓગસ્ટનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ નરાડુ ખાતે રાખેલ છે. તમામ લોકોને મારા વતી ભાવભર્યું આમંત્રણ છે. અસ્તુ. જે કાર્યક્રમ યોજાયો, શું કહેવા માગશો? આપનો પરિચય આપો. મારું નામ પટેલ કલ્પનાબેન બી, પ્રમુખ તાલુકા પંચાયત મહેસાણા. આજે લાગણજ ગામ ખાતે રાષ્ટ્ર એકતા અને ગૌરવ દિવસ યાત્રા ગૌરવ પ્રગટ કરવાનો ઉજવણીમય અવસર એટલે તિરંગા યાત્રા. સ્વચ્છતા અને દેશપ્રેમના વિચાર સાથે લાગણજ ગામ ખાતે રાષ્ટ્રભક્તિના રંગે આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું. આ તિરંગા યાત્રામાં પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તા તથા સ્કૂલના ટીચરો, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ યાત્રામાં હાજર રહ્યા હતા. આજે જે કાર્યક્રમ યોજાયો, શું કહેશો? આપનો પરિચય આપજો. તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મહેસાણા, પૂર્વ સરપંચ લાગણજ. આજે જ્યારે સરકારના આહવાનથી સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રા યોજાઈ રહી છે, ત્યારે આજે અમારા લાગણજ ગામમાં તાલુકા પંચાયત, તાલુકા ભાજપ સંગઠન અને યુનિયન હાઈસ્કૂલ દ્વારા અને ગ્રામજનો દ્વારા જે આ તિરંગા યાત્રા યોજાઈ, એમાં સમગ્ર ગામ, તમામ અધિકારીગણ, તમામ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, ગ્રામજનો, આજુબાજુના સરપંચશ્રીઓ તેમજ યુનિયન હાઈસ્કૂલના આચાર્યશ્રી, સ્ટાફ અને વિદ્યાર્થીગણ આ તમામ લોકોએ હાજરી આપી. અને આ અદ્ભુત તિરંગા યાત્રા જ્યારે નીકળી ત્યારે સમગ્ર ગામે એક નજરે જોઈ અને આ સમગ્ર દેશમાં એક વાતાવરણ સારું, આખા દેશમાં જ્યારે વાતાવરણ સારું બની રહ્યું ત્યારે આજે શહીદોને પણ જ્યારે અંજલિ આપવાની આપે છે, ત્યારે આજે સમગ્ર રાષ્ટ્રમાં આ તિરંગા યાત્રા યોજાઈ ત્યારે લાગણજમાં પણ આજે અમોએ સંયુક્ત રીતે બધા તમામ લોકોના સહકારથી અને ગ્રામ પંચાયતના સહકારથી, સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સહકારથી જ્યારે આ યાત્રા યોજાઈ છે, ત્યારે સમગ્ર ગામ આજે હરેકની હેલી જ્યારે રેલી છે, ત્યારે આજે આ તિરંગા યાત્રામાં તમામ લોકોનો હું આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.